દહીસરા ગૌવંશ કતલમાં નવો વળાંક, નિર્દોષને ફસાવવાનો આરોપ। દહીસરા ગૌવંશ કતલ કેસમાં નવો વળાંક આવ્યો છે। વાયરલ વિડીયોથી અનેક સવાલ ઉઠ્યા તો નિર્દોષને ફસાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ તાલુકાના દહીસર ગામે માનકુવા પોલીસે વાડામાં દરોડો પાડી ગૌવંશ કતલનો પર્દાફાશ કરી બે સગા ભાઈ મુસ્તાક જુસબ રાયમા અને ઇસ્માઇલ જુસબ રાયમા તેમની ધરપકડ કરી હતી। દરોડા દરમિયાન પોલીસે કતલના હેતુથી બંધાયેલા 85 ગૌવંશને મુક્ત કરાવ્યા હતા અને કતલ માટે વપરાયેલી છરી સહિત પુરાવા જપ્ત કર્યા હતા। કોર્ટમાં રજૂઆત બાદ બંને આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા હતા, જે પોલીસની રૂટીન કામગીરી હતી। હવે આ ઘટનાના 2 દિવસમાં જ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે। દહીસરા નજીકના ગામમાં કેબલ ચોરી કરવા ઘૂસેલા દિનેશ બાબુ કોલીને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો અને મારકુટ દરમિયાન તેણે કબૂલાત કરી કે તેણે અન્ય 3 યુવકો સાથે મળી દહીસરામાં વાછરડું કાપી વાડામાં મૂકી દીધું હતું અને પોલીસને બાતમી આપી બે મુસ્લિમ ભાઈને ફસાવ્યા હતા। આ કબૂલાતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે। અહીંથી આવે છે નવો વળાંક। અહીં ચોરી કરવા ગયેલા યુવકે કહ્યું કે તેને પોલીસ વાળાઓએ કહ્યું હતું, એટલે તેણે વાછરડું કાપી વાડામાં મૂક્યું હતું। અહીં વાત સમજવા જેવી છે। જે યુવાન ચોરી કરવા જાય છે તે યુવાનનો ચોરીનો નહીં પરંતુ વાછરડી કાપ્યાનો વિડીયો વાયરલ થયો। આવું કેવી રીતે બને? કોણે તેને આવું કહેવા અથવા આ બાબતે પૂછ્યું હશે અથવા તે બોલાવડાવ્યું હશે? આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। આ બાદ મુસ્લિમ સમાજ તથા AIMIMના આગેવાનોએ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, સાથે જ જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે। માનકુવા પીઆઈ કુલદીપ ગઢવીએ જણાવ્યું કે વાયરલ વિડીયોની સત્યતા તપાસવામાં આવશે। આ માટે મોબાઈલ લોકેશન સહિત તમામ ટેકનિકલ પુરાવા એકત્રિત કરી તપાસ આગળ વધારવામાં આવી રહી છે। તો હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ મામલે આગળ આવી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જ્યાં શ્રી જાડેજાએ સઘળી હકીકતથી લોકોને વાકેફ કરતા કહ્યું હતું કે ગુનેગાર કોણ છે તે જોવાનું કામ કોર્ટનું છે, નહીં કે કોઈ ટોળાનું કે કોઈ સંગઠનનું। અગર જે લોકો ગૌ હત્યા કેસમાં પકડાયા છે તેઓ ગુનેગાર નથી તો તેના માટે કોર્ટ છે, ત્યાં રજૂઆત કરી પુરાવા એકત્ર કરી FIR રદ કરાવી શકાય છે। પરંતુ આ મામલે તો લોકો એટલે કે ટોળા દ્વારા યુવાનને બાનમાં લઈ તેનો વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ટિપ્પણીઓ કરી કચ્છની કોમી એકતાને ખંડિત કરવો એ એક ગુનો જ બને છે। હકીકતે આ વિડીયો બનાવી વાયરલ કરનારા લોકો સામે કાયદેસર પગલાં લઈ તપાસ થાય તો સત્ય સામે આવી જાય। બીજી બાજુ કોઈ સંગઠનના નેજા હેઠળ કોમના નિર્દોષ લોકોને ખોટા રસ્તે ચડાવી ગુમરાહ કરવું એ યોગ્ય નથી। લોકો હકીકતથી વાકેફ થાય અને સત્ય સામે આવે તે માંગ હિન્દુ યુવા સંગઠન ભારત પણ કરી રહ્યું છે। પરંતુ બની બેઠેલા સમાજ સેવકો અને સંગઠનોની વાત તેઓના મુદ્દા અને તેના પાછળનું સ્વાર્થ સમજી જવાની સમાજના લોકોને જરૂર છે। કચ્છ કોમી એકતાનું એક ઉદાહરણ છે। અહીં ગૌ હત્યામાં અનેક વખત આરોપી પકડાઈ ચૂક્યા છે, તેઓની સામે કેસ પણ થયા છે, જે કાયદાની પ્રક્રિયા મુજબ પોલીસ પોતાનું કામ કરતી હોય છે અને કેસ ફાઇલ કરી કોર્ટમાં રજૂ કર્યો હોય છે, જ્યાં અનેક વખત સજા પણ થઈ છે। અગર પોલીસ ખોટી હોય તો તેની સામે લડવા કે અપીલ કરવા કોર્ટના દ્વાર ખુલ્લા છે, નહીં કે લોકોને ખોટો રસ્તો બૂમ બરાડા પાડી એકઠા કરીને કચ્છની કોમી એકતાને તોડવાના પ્રયાસ કે પોલીસનું મોરલ તોડવાના પ્રયાસ કરાય। વધુમાં હિન્દુ યુવા સંગઠન ભારતના શ્રી રઘુવીરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને આ મુજબ કહ્યું હતું। બિલકુલ આપના માધ્યમથી કચ્છની જનતાને અને પ્રશાસનને અહીંથી કહેવા માંગીશ કે કચ્છમાં ઘણા વર્ષથી એક ગેંગ સક્રિય બની છે, જે ક્યાંક ને ક્યાંક ધર્મની આડમાં, મજહબની આડમાં આરોપીઓને બચાવવાનું કામ ઘણા વર્ષોથી કરી રહી છે। ત્યારે દહીસરાનો જે વિષય છે, જે ગૌહત્યાનો વિષય છે, આ ગૌહત્યાના વિષયને કોમ્યુનલ રંગ આપી અને કચ્છના કોમી વાતાવરણને જે રીતે બગાડવાનો પ્રયાસ થયો છે, બે વ્યક્તિઓને 40-50 જણાનું ટોળું ભેગું થઈ અને મારે છે અને મારવા પછી વ્યક્તિઓ પાસેથી કબૂલ આવે છે કે તું બોલ કે જે બે લોકો ઉપર પ્રશાસને, પોલીસે ફરિયાદ કરી છે એ આરોપીઓ નથી। તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે શું એ ટોળું કોર્ટ બની ગયું છે?
જો ટોળા દ્વારા મારપીટ કરી અને ન્યાય આપવાનો ની પરંપરા જો ચાલુ થશે તો પછી ન્યાયપાલિકાની જરૂર ક્યાં છે? તો પહેલા જે લોકોએ આ બે યુવાનોને માર્યા છે, આ ટોળા ઉપર પ્રશાસન દ્વારા FIR થવી જોઈએ. સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે એ કોર્ટ સાબિત કરશે. આ ટોળાઓ સાબિત નહીં કરે તો ક્યાંક ને ક્યાંક ધર્મની આડમાં જે રીતે કોમી વૈમનસ્યતા ફેલાવાનું વાતાવરણ આ ગેંગ દ્વારા થઈ રહ્યું છે એ અયોગ્ય છે. આ ગેંગની પણ પૂરતી તપાસ થવી જોઈએ કે જે આ 10-20 જણાઓ વારંવાર ધર્મની આડમાં પ્રશાસનને પ્રેશરાઇઝ કરવાનું જે કામ કરે છે, હિન્દુ સમાજને ડરાવવાનું જે કામ કરે છે ભેગા થઈને, આમાં ભેગા થવા વાળા વ્યક્તિઓને ખરેખર ખબર નથી હોતી કે અમારે ભેગા શું કેમ થવાનું છે, પણ માત્ર ધર્માંધતા ને ધર્મ હમારા મજહબ ખતરે મેં એની જે ભાવ આ લોકો જગાડી અને ક્યાંક ને ક્યાંક વારંવાર ટોળાઓ ભેગા કરે છે એ યોગ્ય નથી. મને યાદ છે 2018 અને 19ના એ વિષયો જ્યારે કચ્છમાં દરગાહની આડમાં રોજ રેલીઓ થતી, રોજ લોકોને ભેગા કરવામાં આવતા, હજારોની સંખ્યામાં ભુજની સડકો ઉપર એક જ મજહબના લોકો ભેગા થતા. વાતો શું થતી કે હિન્દુવાદી સંગઠનના લોકોએ અબડાસામાં એ દરગાહો તોડી છે, હવે આપણને ભેગું થવાનું છે. અને પછી અંતમાં વિષય શું આવે? દરગાહ તોડવા વાળા હિન્દુઓ નહોતા, દરગાહ તોડવા વાળા મુસ્લિમો જ હતા. પણ આ ટોળાએ આખો માહોલ ઉભો કરી, આ ગેંગે ધાર્મિક માહોલ ઉભો કરી અને પોલીસને દબાવવાનો અને હિન્દુ સમાજને આવા કાર્યક્રમોના માધ્યમથી ડરાવવાનો આ ટોળાએ, આ ગેંગે ખૂબ જ પ્રયાસ કર્યો અને મહદઅંશે આ પ્રયાસમાં સફળ રહ્યા. પણ પોલીસે સત્ય સાબિત કરી અને ક્યાંક ને ક્યાંક આ ગેંગની સાચી હકીકતને સમાજ સમક્ષ પ્રસ્તુત કરી અને ફરી આ ગેંગ આ ગૌ હત્યાના વિષયમાં સક્રિય બની છે. ત્યારે આપના માધ્યમથી સાચી માહિતી જનતા સમક્ષ પહોંચે એ ખૂબ જ જરૂરી છે. શું કચ્છમાં ગૌ હત્યા નથી થતી? અને ગૌ હત્યા કોણ કરે છે? હમણાં 1.5 મહિનો પહેલા દિનારામાંથી ગૌ હત્યારાઓ પકડાણા. હમણાં છેલ્લે 2 મહિના પહેલા કોર્ટે સજા આપી 7 વર્ષની. તો એ કોણ છે? પહેલા પોતાનું ગિરેબાન જોવું જોઈએ, એના પછી કોઈ ઉપર આક્ષેપ થાય. તો આ પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ છે. સાચું શું ખોટું શું કોર્ટ સાબિત કરશે, કોઈ ટોળું સાબિત નહીં કરે. સસ્તા સોનાના નામે સુરેશ અને મહેશ બનીને જે રીતે હિન્દુઓને છેતરવામાં આવે છે ત્યારે આ ગેંગ ચૂપ હોય છે. ખરેખર આ ગેંગને કોમી વૈમનસ્ય ફેલાવવામાં રસ ન હોય તો કચ્છમાં જ્યારે ગૌ હત્યા થાય ને ત્યારે આ જ સંખ્યામાં એમને ભેગા થઈ અને પ્રશાસનને કહેવું જોઈએ કે આવા અમુક લોકો દ્વારા ગૌ હત્યા થાય છે અને આખો મુસ્લિમ સમાજ બદનામ થાય છે. પણ આ ગેંગ ત્યારે કાંઈ જ નહીં બોલે. પણ આવી ઘટનાઓની આડમાં એ પોતાના છુપા મનસૂબા, પોતાનો છુપો ગુનાહિત ઇતિહાસ જે છે એને દબાવવાનો અને ક્યાંક ને ક્યાંક ધર્મની આડમાં પોતાની દુકાનો ચલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ગેંગના સદસ્યો પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગેંગના લોકો ઉપર ગંભીર આરોપો લાગી ચૂક્યા છે. 420ના ગુનાઓ પણ દાખલ થયેલા છે. હિન્દુઓ સાથે ચીટિંગ કરવાના, લાખોની ચીટિંગ કરવાના ગુનાઓ દાખલ થયા છે. ત્યારે ખરેખર પ્રશાસન મૂક દર્શક બનીને ન જોઈ રહે અને આ ગેંગ વિરુદ્ધ એક્શન લે. જે ટોળાએ આ 2 યુવાનોને બળજબરી પૂર્વક ગૌ હત્યા કબૂલાવાય છે, આ ટોળા વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ થાય. કારણ કે લોકતંત્રમાં ગુનેગાર ભલે હોય પણ હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી. તો અમે આપના માધ્યમથી માંગ કરશું કે ટોળા વિરુદ્ધ પણ ગુના દાખલ થાય, સત્ય શું છે એ કોર્ટમાં સાબિત થાય
પણ જે રીતે ગુનેગારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ કચ્છ માટે યોગ્ય નથી. એક તરફ વિશ્વ યુદ્ધમાં બરબાદ થઈ રહ્યું છે અને બીજી તરફ આવા લોકો જ્યારે ધર્મની આડમાં કચ્છને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મને ડાઉટ છે કે આવા લોકો ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો સાથે સંડોવાયેલા છે. મને લાગે છે આવા લોકોના તાર ક્યાંક પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તો પોલીસ આમની કુંડલી તપાસે કે ખરેખર આમની પાછળ કોણ છે અને શા માટે આવા ગુનેગારોને બચાવવા માટે એ મજાબનું આળ લઈ રહ્યા છે અને નિર્દોષ લોકોને ભેગા કરી રહ્યા છે. કાલે કે પરમ દિવસે જ્યારે લોકો ભેગા થશે ત્યારે 1000-1500 નું નુકસાન કરી અને ભુજમાં આવવાના છે. આવા લોકોને ખબર નથી કે સાચું શું છે. માત્ર અને માત્ર મજાબ ખતરે મેં એના નારા સાથે જે રીતે કચ્છને ફરીવાર આ વિચારધારા ખોટા રસ્તે લઈ જઈ રહી છે એ ઉચિત નથી. આપના માધ્યમથી પ્રશાસન અને પ્રજાને આ જ કહેવાનું હતું.